વૃંદાબેન, તમે આ વખતે ગ્રાઉન્ડ આપ્યું હતું? હા, હમણાં જ કઈ શેના માટેની તૈયારી કરો છો? પીએસઆઈ. આ વખતે તમે પાસ થઈ ગયા? હા, પાસ થઈ ગઈ. પછી એ ખુશી કેવી હતી જ્યારે ગ્રાઉન્ડ ક્લિયર કરી લીધું ત્યારે? અરે મમ્મી પપ્પા તો બહુ ખુશ થઈ ગયા, બહુ જ. પછી તૈયારી કેટલા ટાઈમથી કરો છો? 1 યરથી. 1 વર્ષથી કરો છો? હા. પછી એમાં શું શું ધ્યાન રાખતા? જમવા માટે, તૈયારી માટે કેવી રીતનું શેડ્યુલ હતું તમારું? જમવાનું બહારનું કાંઈ જંક ફૂડ કે એકેય વસ્તુ નહીં, અને ઘરે બનાવેલું બધુંય, અને શાકભાજી, ફ્રૂટ્સ, પછી કઠોળ ને એવું બધું ખાવાનું. બાકી બહારનું એક પણ વસ્તુ નહીં. પછી લેખિત ને ગ્રાઉન્ડ બંને એક્ઝામ્સ આવે છે, હા. તો એના માટે આખા દિવસમાં પ્રિપેરેશન કેવી રીતે કરતા? કોને કેટલી કલાક આપતા? બધા વિષયમાં 1-1 કલાક, 2-2 કલાક એવી રીતે શેડ્યુલ હતું. અને ગ્રાઉન્ડ માટે? ગ્રાઉન્ડ માટે 3 કલાક અમે ગ્રાઉન્ડે પ્રેક્ટિસ કરવા માટે જતા. ઓકે. પછી ખાસ મારે એ ક્વેશ્ચન પૂછવો છે કે ઘણા બધા લોકો પાસ નથી થઈ શકતા હોતા, હા. અને એ સમયે બહુ નાસીપાસ થઈ જતા હોય છે, તો એમને શું કહેશો? તમારે મગજમાં એક જ વસ્તુ રાખવાની છે કે મારાથી થઈ જશે, ગમે એ થાય મારાથી થઈ જશે. તમારા મમ્મી પપ્પાને અત્યારે જે લાઈફ છે એના કરતાં તમારે બહુ સારી લાઈફ એને દેવી છે, તો એમ વિચારીને તમારે દોડી જવાનું. અને મગજમાં એક જ વસ્તુ રાખવાની, જ્યારે તમે હિંમત હારી જાઓ ત્યારે એક જ વસ્તુ મગજમાં રાખવાની કે લોકોએ તમને શું મેણા ટોણા માર્યા છે, કે સમાજ દ્વારા તમને શું મેણા ટોણા માર્યા છે, એ વિચારીને દોડી જાઓ. દુશ્મનો તમારી જે રાહ જોઈને બેઠા છે, એ લોકોને એમ જ છે કે આનાથી નહીં થાય, એ દુશ્મનો માટે દોડી જાઓ. આ બધા મગજમાં વિચાર રાખશો એટલે આપમેળે તમારે થઈ જશે ગ્રાઉન્ડ. પછી અમુક કેસ એવાય આવે છે, આ વર્ષે પણ આવ્યા છે, કે ગ્રાઉન્ડ પાસ કરી લે છે અથવા ગ્રાઉન્ડની તૈયારી કરતા હોય એ દરમિયાન એ યુવાનને અથવા યુવતીને હાર્ટ એટેક આવી જતા હોય છે, અને આ બહુ ચિંતિત વિષય છે અત્યારે. તો શું લાગે છે એની પાછળ કયા કારણો હોઈ શકે? એક તો એના માટે ફૂડ જવાબદાર છે, અને બીજી વસ્તુ કે જે તૈયારી કરતા હોય એ લોકો ઓવર એક્સાઇટેડ થઈ જાય છે, કાં પછી ઓવરમાં નર્વસ થઈ જાય છે એના હિસાબે. અને બાકી ખાણીપીણી અને પ્રેક્ટિસ, જો તમારે પ્રેક્ટિસ ન હોય તો આ શક્ય જ નથી. ઓકે. અને વધારે પ્રેશરના લીધે હાર્ટ એટેકના હા. કેસ વધારે બને છે. ખાસ અત્યારે પણ ગ્રાઉન્ડની એક્ઝામ ચાલે છે, તો જ્યારે સ્ટુડન્ટ્સ તૈયારી કરતા હોય છે ગ્રાઉન્ડની, તો કેવી રીતના વર્કઆઉટ્સ રહેતા હોય છે, કેટલી કલાક તૈયારી કરતા હોય છે? બધા સ્ટુડન્ટનું છે ને અલગ અલગ હોય છે. કોઈનો વજન વધારે હોય છે ને કોઈને ટાઈમિંગમાં બહુ નથી આવતું. એ લોકોનું છે ને ક્વોલિફાય હોય છે કે ભાઈ પોલીસની તૈયારીમાં 25 મિનિટમાં 5 કિલોમીટરનું ક્વોલિફાય હોય છે, અને બહેનો માટે હોય છે 1600 મીટર 9.5 મિનિટમાં. તો ઓવરવેઇટિંગના કારણે વજન વધારે હોય છે, તો એ લોકો બધા 2 ટાઈમ વર્કઆઉટ કરે, તો એ લોકો 4-4 કલાક પણ ગ્રાઉન્ડે વર્કઆઉટ કરતા હોય છે. અને ખાસ સ્ટુડન્ટ્સ છે, તો મેં ઘણીવાર એવું સાંભળ્યું છે કે જે ગ્રાઉન્ડની તૈયારી કરતા હોય, લોકો જમવામાં અને એમાં બહુ બધી જગ્યાએ એક આખું પ્લાન બનાવી લેતા હોય છે, તો એ કેવી રીતે રહેતો હોય છે? તમે એમને ગાઈડન્સ આપો છો એ વિશે કંઈ? હા, મતલબ એ લોકોને ન્યુટ્રિશનનું ગાઈડન્સ આપું છું કે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને B12 ઓલ ઓવર બોડીને પ્રોપર પૂરતું મળી દે, સમજાણું તો છોકરાઓને ઇન્જરીના ચાન્સીસ ઘણા એવા ઓછા થઈ જાય છે. તો એ ગાઈડન્સ પૂરું આપવામાં આવે છે, અને ડાઇટ ચાર્ટ આપવામાં આવે છે. એ ડાઇટ ચાર્ટ એ લોકોને ફોલો કરવાનો હોય છે. ઇફ કોઈ વિડીયો જોતા હોય ને તૈયારી કરવા માંગતા હોય, તો એમને શોર્ટ્સમાં શું કહેવા માંગશો કે કઈ પ્રકારનું ધ્યાન રાખવું પડે એમને? ઓકે, તૈયારી કરતા હોય કેન્ડિડેટને મોસ્ટ ઓફલી એટલું ધ્યાન રાખવું પડે કે જ્યારે કોઈ રનિંગ ચાલુ કરે ને, તો સ્ટાર્ટિંગથી છે ને ફાસ્ટ નહીં ઉપાડ લેવાનું, સ્લો એક સ્ટેપ બાય સ્ટેપ વર્કઆઉટ કરવાનું. અને સ્ટેપ બાય સ્ટેપ પણ એવું વર્કઆઉટ કરવાનું કે ભાઈ પહેલે દિવસ આવીને ડાયરેક્ટ ટાઈમ નહીં લેવાનો. ક્લિયર? જે બી તમારી જે ગેમ છે કે ભાઈ બહેનો છે તો 1600 મીટર છે, ભાઈઓ છે તો 5 કિલોમીટરની દોડ છે, તો આવી અને ડાયરેક્ટ તમે ટાઈમ લેશો. અને અહીંની એક ગુજરાતની એક પેટર્ન છે જે મેં જોઈ છે કે ગુજરાતમાં ઘણા લોકો એવું કરે છે કે 5 કિલોમીટર દરરોજ ટાઈમ લે. દરરોજ ટાઈમ લેવાથી કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવે. એને ઇમ્પ્રુવમેન્ટ માટે હરરોજ અલગ અલગ વર્કઆઉટ કરવું પડે. ક્લિયર? તો ઓકે. અને ખાસ એ કે તમે પણ સાંભળ્યું હોય કે અત્યારે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય કે કોઈ સ્ટુડન્ટે ગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે અને એ પછી હાર્ટ એટેક આવી જાય છે. ડ્યુરિંગ વર્કઆઉટ્સ એમને હાર્ટ એટેક આવી જતા હોય છે, અને બહુ ચિંતાનો વિષય છે અત્યારે. તો એઝ અ કોચ આ શું કામ બનતું હોય છે? શું લાગે છે? હવે આમાં ઘણા બધા કારણો હોઈ શકે છે, પણ વધારે પડતા એવા પણ કારણ છે કે છોકરાઓ ઓવરથિંક બહુ ઝાઝું કરે છે. અને મેં હજારો છોકરાઓને ટ્રેન કર્યા છે, તો એમાં ઘણા છોકરાઓ અહીંયા ક્વોલિફાય કરી જાય છે, પણ જ્યાં ગ્રાઉન્ડ જ્યારે તેનું હોય છે, જ્યારે તેની કોમ્પિટિશન હોય છે જ્યાં ગ્રાઉન્ડમાં, ત્યારે એ લોકો ઓવરથિંકને કારણે જ એ લોકો છે ને નિષ્ફળ જાય છે. અને આ ઓવરથિંક એટલે એવું ઓવરથિંક હોય છે કે ભાઈ 5 કિલોમીટરની દોડ વખતે 5000 ક્વેશ્ચનો દિમાગમાં આવતા હોય છે કે ભાઈ છોડી દઈએ, ભાઈ થાકી જાય, સમજાણું, હવે ખેંચવું જોશે, અધરવાઇઝ હજારો જાતના ક્વેશ્ચનો તમારામાં આવતા હોય છે દિમાગમાં. તો આ વસ્તુને ફાઇટ કરીને આગળ દોડતું રહેવું જોઈએ. અને એટેક આવે છે ને આ બધા સિચ્યુએશનો બને છે, એનું કારણ એ જ છે કે છોકરાઓને પૂરતું નોલેજ ના હોય, સમજાણું, અને એ લોકો ડાયરેક્ટ
બેઠા હોય અને બેઠા હોય ડાયરેક્ટ 2-3 કલાક બેસી અને ડાયરેક્ટ વર્કઆઉટ ને ડાયરેક્ટ 5 કિલોમીટરની દોડ લગાવે છે. તો સ્ટાર્ટિંગથી જ લોકો એટલા ફાસ્ટ ભાગી જાય છે કે ટાઈમના ચક્કરમાં કે ભાઈ ટાઈમમાં અમે નહીં આવીએ તો સમજાણું. પણ ભાઈ સફર છે ને 5 કિલોમીટરનો છે, 5000 મીટરની જર્ની છે સમજાણું. તો એ 5000 મીટરની જર્નીમાં છે ને કોઈ 1-2 રાઉન્ડથી નક્કી નથી થતું કે કોણ 25 મિનિટમાં પૂરું કરશે. ઓકે, તો સ્ટાર્ટિંગથી એટલું બધું ફાસ્ટ ન કરવું જોઈએ. પહેલાં 2 રાઉન્ડ 3 રાઉન્ડ એક મીડિયમ સ્પીડથી જ જવું જોઈએ. ક્લિયર? તો આ વસ્તુનું તકેદારી રાખશે તો પણ ઘણા લોકોને આ વસ્તુથી બચી શકે. અને બહુ વધારે પ્રેશરના લીધે જ વધારે તો આવું બનતું હોય છે. અને જે યુવાનો નથી પાસ કરી શકતા, ફેલ થઈ જાય છે, અને ઘણા લોકો છે ને મનોબળથી હારી જાય છે, માનસિક હારી જાય છે કે ભાઈ હવે મારાથી નહીં જ થઈ શકે, તો એમને શું કહેવા માંગશો? ઘણા એવા કેન્ડિડેટ છે કે જે ભાઈ બિચારા ઘણી એવી મહેનતો કરીને બેઠા હોય છે. ભાઈ ચેસ્ટમાં નીકળી જાય છે, કોઈ હાઇટમાં નીકળી જાય છે. તો એ લોકોને મારું એટલું જ કહેવું છે કે ભાઈ એક ભરતી નથી સમજાણું, સીસીની આવે છે જેમાં તમારી હાઇટ નહીં, એટલી બધી હાઇટની કોઈ કિરદાર નથી. ક્લિયર? તો એવી કોઈ બી ભરતીઓની તૈયારી ભાઈ ઘણી બધી વેકેન્સીઓ બહાર પડે છે જે યુવા પેઢીઓને ખબર પણ નથી કે ભાઈ એક વેકેન્સી આવીને વહી ગઈ છે સમજાણું. અને ઘણી બધી તમારી જે તમે જે સ્ટડી કર્યું છે, તમે જે બી ડિગ્રી લીધી છે, તો એમાં પણ ઘણી વેકેન્સીઓ બહાર આવતી હોય છે સમજાણું. તો છોકરાઓને એ રિસર્ચ કરવું જોઈએ અને એ જોવું જોઈએ અને એમાં એપ્લાય કરવી જોઈએ. તેમાં થોડી ઘણી મહેનતો કરશે ને તો પણ સફળ મળી જશે. અને એક ભરતી પોલીસની જ નથી કે જે તમને સફળતા આપી શકે, એવી ઘણી એવી ભરતીઓ છે કે જે તમને સફળતા આપી શકે ને તમને એક લેવલ સુધી પહોંચાડી શકે. એટલે આ વખતે ગ્રાઉન્ડ દેવાઈ ગયું છે કે દેવાનું છે? ના, બાકી છે. હા, કઈ તારીખ આવી છે? 24 ફેબ્રુઆરી. ફેબ્રુઆરી. કેટલીક તૈયારી થઈ ગઈ છે? કેટલાક એક્સાઇટેડ છો? મેડમ એક્સાઇટેડ તો બહુ છે અને તૈયારી બી થઈ ગઈ છે, એટલે ઉપાધિ પછી એ જેવું છે. તમારો જે મિનિટનો ક્રાઇટેરિયા હોય છે જે એમાં તમે અત્યારે પ્રેક્ટિસ કરો છો એમાં આવી જાય છે? યસ યસ, એટલે કન્ફર્મ પાસ. હા, કન્ફર્મ પાસ. પછી લેખિતમાં લેખિતમાં થોડુંક કેવડાવવું એમાં શું તકલીફ પડે છે લેખિતમાં? થોડુંક ધ્યાન ઓછું દેવાય છે, એટલે એમાં મહેનત વધારે માંગે છે લેખિતમાં. બાકી કયો વિષય એવું લાગે છે કે આમ થોડોક? બધા જ બધા વિષયમાં એવું લાગે છે? બધા જ. તો પછી આ વખતે લેખિતમાં ચાન્સ લાગે છે? ના ના, થઈ જશે. થઈ જશે. મહેનત તો છે પૂરેપૂરી, હવે જોઈએ હવે. પછી બીજા બધા જે તૈયારી કરતા હોય, તમારા મિત્રો છે હાઈરે, શું કહેશો બીજા લોકોને? બીજા લોકોને બે ગ્રાઉન્ડ તો થઈ જાય છે પણ લેખિતમાં થોડુંક તકલીફ પડે છે. હા, તો તકલીફ શું પડે. એમને કરવું જોઈએ લેખિત માટે? બસ હવે બધાને હારે મળીને તૈયારી કરવી જોઈએ. શું એકબીજા હારે મળીને કરતા હોય તૈયારી તો વ્યવસ્થિત થઈ જાય, સહેલું પડે. એકબીજાને ટૂંકમાં ધ્યાન દઈ શકે, એમ સપોર્ટ મળી શકે. સપોર્ટ આપીએ. તમારું નામ શું છે? ચેતન મારું, ચેતનભાઈ, તમે શેની તૈયારી કરો છો? કોન્સ્ટેબલની. કોન્સ્ટેબલની. આ વર્ષે ગ્રાઉન્ડ છે ને હમણાં? હા. કેવી તૈયારી છે? તૈયારી ગ્રાઉન્ડ રનિંગની થઈ ગઈ છે ને 16 તારીખે છે. કન્ફર્મ ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ જ જાય છે. આમ પહેલી વાર જ આપો છો બધાય? ના, ના, સેકન્ડ. તમે બીજી વાર આપો છો? બંને ઓકે, બંને સેકન્ડ વાર. ગ્રાઉન્ડ તો પહેલા શું ભૂલ કરી હતી? પહેલા શું છે કે ગ્રાઉન્ડની અમે વધારે તૈયારી કરી હતી, જે રિટર્ન હતું ને એમાં થોડુંક ઓછું ધ્યાન અચ્છા, આપેલું હતું રિટર્નમાં કે તકલીફ પડી હા. હતી. હા. Okay. ગ્રાઉન્ડ થઈ જાય છે હર વખતે, બસ રિટર્નમાં અમે થોડીક મહેનત ઓછી કરી ને અચ્છા, થોડુંક બંનેને ગ્રાઉન્ડ થઈ ગયું હતું પહેલા? હા. ઓકે, એટલે રિટર્નમાં થોડુંક કેવડાવે છે. કેવડાવે છે હમ, હમ. શોર્ટ રિટર્નમાં. અને આ વખતે તૈયારી છે અને આ વખતે તો એમ છે કોન્ફિડન્સ કે 100% થઈ જશે. વર્દી પહેરવાની જ છે કન્ફર્મ. આ વખતે કન્ફર્મ પહેરવી જ છે. પછી જ્યારે વર્દી પહેરી લેશો તો આમ તો મમ્મી પપ્પાને તો બહુ ગર્વ હોય, રાહ જોઈને બેઠા હોય, એમને અત્યારે શું કહેશો? એ શબ્દ જ ન નીકળ્યા કે મેડમ કાંઈ. મારું ડ્રીમ પૂરું કર્યું, પૂરું કર્યું. અને એમને જે રાહ જોતા હતા એ અમને સપનું પૂરું કર્યું છે. મને પ્રાઉડ ફીલ કરાવશે ફેમિલીને, પેરેન્ટ્સને કે પ્રાઉડ ફીલ કરાવશે કે અમે અમારું સપનું પૂરું કર્યું ને અમે જે અમારો ગોલ હતો કમ્પ્લીટ કર્યો. એટલે મમ્મી પપ્પાને એમને પ્રાઉડ ફીલ થશે કે હા, મારો સને આ જે સપનું જોયું હતું તે પૂરું કર્યું, મારો દીકરો આજે વર્દી પહેરીને બેઠો છે. કેવી તૈયારી કરો છો? તૈયારી ચાલુ જ છે. એટલે આમ એકદમ જોરદાર હા, કે ધીમી જોરદાર ધીમી? થઈ જ જશે. થઈ જશે કન્ફર્મ. હા, અને લેખિતમાં લેખિતમાં વાંધો પડે થોડોક થઈ જશે ઈ. થઈ જશે ઈ. હા, અને આ વખતે જ્યારે એક્ઝામ છે કઈ તારીખ છે? 14 ફેબ્રુઆરી. 14 ફેબ્રુઆરી. અને બીજા સ્ટુડન્ટ્સને શું કહેવા માંગશો આમ જે બધા તૈયારી કરતા હોય? તમારું પહેલી વાર જ છે? પહેલી જ વાર છે. ઓકે. બીજા સ્ટુડન્ટ્સને શું કહેશો? બીજા સ્ટુડન્ટને કાંઈ નહીં, થોડીક મહેનત કરો એટલે થઈ જ જાય. થઈ જાય. તમારું નામ શું છે? મારું નામ છે અનિરુદ્ધ ગઢવી, અનિરુદ્ધભાઈ, તમે શેની તૈયારી કરો છો? પોલીસ કોન્સ્ટેબલ. પોલીસ કોન્સ્ટેબલની. આ વખતે ગ્રાઉન્ડ છે. તૈયારી કેવી છે ગ્રાઉન્ડની? તૈયારી કમ્પ્લીટ હો, થઈ પૂરી? જશે. થઈ જ જશે. થઈ જશે. પછી લેખિતમાં? લેખિતમાં જોઈ જશે હવે. બધા એવું કહે છે કે ગ્રાઉન્ડ કન્ફર્મ છે, લેખિતમાં જોવાનું થશે. જ્યારે તમે અહીંયા પ્રેક્ટિસ કરતા હો છો, વર્કઆઉટ કેટલા કલાકનું વર્કઆઉટ કરો છો? જમવામાં કેવું કેવું ધ્યાન રાખો છો? જમવામાં તો હવે થઈ જાય એમ થોડું Okay. ઘણું. બહારનું પાછું કરવું પડે હા, ફાસ્ટ ફૂડ ને બધું ઓછું એમ. અને પછી બીજું કઈ શેડ્યુલ બનાવ્યું છે જમવા માટેનું?
જમવા માટે તો ઘરે આપણે છીએ એટલે તો કંઈ બીજું Okay. શેડ્યુલ તો નહીં, બહારનું નહીં એમ. પછી વર્કઆઉટ કેટલી કલાક કરો છો રોજે? વર્કઆઉટ સાંજે ને સવારે 2 ટાઈમ. 2 ટાઈમ વર્કઆઉટ કરો છો. પછી વાંચવાનું? વાંચવાનું 2 ટાઈમ. બધું અચ્છા, કન્ટિન્યુઅસ. બધું continuously માટે જ આખો તે, દિવસ? બસ આખો દિવસ તૈયારી જ તે. અને કેટલો ટાઈમ થયો તૈયારી કરો છો? ત્યારે એમ તો વર્ષ 1.5 વર્ષ થયું. ગઈ નેક્સ્ટ ટાઈમ આપી હતી એક્ઝામ અને લેખિતમાં રહી ગયો છે. અચ્છા, એમાંય તમે હા, લેખિતમાં લેખિત. ગ્રાઉન્ડ થઈ જાય છે. ગ્રાઉન્ડ થઈ જાય. તો એ જ્યારે લેખિતમાં તમે રહી ગયા, શું એવું લાગ્યું કે કઈ વસ્તુ અટકી હતી લેખિતમાં? થોડીક તૈયારી આમ કચાશ રહી ગઈ એમ. બાકી તો તો કમ્પ્લીટ. આ વખતે એ ભૂલ હવે રિપીટ નહીં થાય. 100%. એટલે આ વખતે કન્ફર્મ લેખિત થઈ તે? Confirm. કિશનભાઈ, તમે કઈ પરીક્ષાની તૈયારી કરો છો? પીએસઆઈ કોન્સ્ટેબલ બંને ઓકે, કેટલા વર્ષથી કરો છો તૈયારી? છેલ્લા 1 વર્ષથી. આ વર્ષે એક્ઝામ છે ને? કઈ તારીખે છે? 7/2. કેટલા એક્સાઇટેડ છો? એક્સાઇટેડ તો હોય જ ને, કેમ કે પોલીસની પરીક્ષા છે, એના માટે બધા મહેનત કરતા હોય અને બધાનું ડ્રીમ હોય કે ખાખી વર્દી પહેરવી, તો ખાખી પહેરવા માટે જેટલું બને. આ વખતે ગ્રાઉન્ડ પહેલી વાર આપો છો ને? હા, હજી એમાં તમારે મિનિટ કેવી રીતે હોય છે પરીક્ષામાં? અમારે 5 કિલોમીટરનો ક્રાઇટેરિયા હોય અને 25 મિનિટમાં પૂરું કરવાનું હોય. ઓકે. પછી આ જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે કેટલી મિનિટમાં પૂરું થાય છે? અત્યારે હાલમાં 19-20માં પૂરું થઈ જાય. અચ્છા, 19-20માં પૂરું થઈ જાય છે. એટલે તો શું લાગે છે, કન્ફર્મ પાસ આ વખતે? હા, કન્ફર્મ પાસ જ હોય ને રનિંગમાં તો. પછી લેખિત માટે શું કહેશો? એની તૈયારી કેવી છે? હા, રનિંગની સાથે સાથે લેખિતની તૈયારી પણ રાખવી પડે, કેમ કે રનિંગ તો હજી હેલું પડી જાય, પણ લેખિતમાં એટલી કોમ્પિટિશન હોય. એક સીટ પાછળ 13-14 છોકરા હોય તો એના માટે વધારે મહેનત કરવી પડે. પછી ઘણા બધા લોકો એવું બને કે બધા પાસ ન થાય, ઘણા બધા લોકો ફેલ પણ થઈ જતા હોય છે. તો એમને શું કહેશો, શું કરવું જોઈએ એમને? એમને તો આ નાસી પાસ ન થઈ જવું જોઈએ ને બીજી કોઈ ભરતી આવતી હોય પંચાયતની છે કે જીપીએસસી છે કે એના માટે તૈયારી કરવી જોઈએ. અને સાથે સાથે જો પોલીસની ભરતીની તૈયારી હોય કરતા હોય સ્પેશિયલ, તો રનિંગ બંધ ન કરવું જોઈએ. કન્ટિન્યુ રનિંગ ચાલુ રાખે તો કોઈ એવું કાંઈ 5 કિલોમીટર અઘરું છે નહીં, 25 મિનિટની અંદર આરામથી થઈ જાય. હવે તમારા ફેમિલીનું સપનું હશે તમને ખાખી વર્દીમાં જોવા માટેનું, તો ભવિષ્યમાં તમે બનવાના છો, તો અત્યારે તમારી ફેમિલીને શું કહેશો બની ગયા પછી? એટલે ફેમિલીનું તો સપનું ખાલી એટલું જ છે કે સરકારી નોકરી કરે તો સારું, પણ અચ્છા. ખાખી પહેરવાનું સપનું મારું છે. અચ્છા, તો તમે ખુદને શું કહેશો? બસ આમ ખાખી વર્દી આવી જાય, બધાનું ડ્રીમ હોય. આટલા બધાનું જે 15 લાખ 16 લાખ ફોર્મ ભરાતા હોય, તો બધાને ખાખી વર્દી પહેરવી, તો એમાંથી આપણે જો સિલેક્ટ થાય તો આપણા માટે ગર્વની વાત છે અને ફેમિલી માટે પણ ગર્વની વાત છે. જયભાઈ, કેટલા ટાઈમથી તૈયારી કરો છો? હું છેલ્લા 3-4 મહિનાથી તૈયારી કરું છું. આ પહેલું વર્ષ જ છે મારું. શું ઉંમર છે તમારી? મારી 19 વર્ષ. અત્યારે તમે ફૂલ થાકેલા છો, ફૂલ રનિંગ કરીને આવ્યા છો. આમાં આ વખતે તો તમારે ગ્રાઉન્ડ છે? ઓકે, તો એની તૈયારી કેવી છે? એની તૈયારી જોરથી કરી. અત્યારે તો અમે પાસ કરી લેવું પહેલી ટ્રાય. પ્રેક્ટિસમાં કેટલી મિનિટ આવે છે? પ્રેક્ટિસમાં 23-24 આવી જાય છે. ઓકે, શું લાગે છે, કન્ફર્મ પાસ થઈ જશે. થઈ જશો? પછી લેખિતની તૈયારી છે ને આ પાછળ? લેખિતની છે ને, લાઇબ્રેરીએ વાંચી છે અમે. પછી બીજા લોકોને શું કહેશો, આમ તમારી એજના જે છોકરા હોય એ લોકો અત્યારે આમ ખબર ન હોય ઘણા લોકોને કે આવી બધી પરીક્ષાઓ આવતી હોય, તો એને શું કહેશો? એટલે ધ્યાન રખાય, પરીક્ષા આવે તો બધું જોવાય. આપણે શું ટ્રેનિંગ ને બધું ટ્રાય દીધા રખાય, એકાદમાં થઈ જાય ભગવાનની દયાથી પાસ આપણે. આ વખતે તમે શેનું ગ્રાઉન્ડ આપો છો? આ કોન્સ્ટેબલનું. કોન્સ્ટેબલનો. અને ક્યાં સુધી પહોંચવાનો વિચાર છે પછી? કોન્સ્ટેબલથી આગળ તો પહોંચવું જ છે. ક્યાં સુધી પહોંચવું છે? પીએસઆઈ. પીએસઆઈ સુધી પહોંચવું. જયદેવભાઈ, તમે શેની તૈયારી કરો છો અત્યારે? મેં કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું છે અત્યારે. ઓકે, આ વખતે એની ડેટ કઈ આવી છે ગ્રાઉન્ડની? મારે 13 ફેબ્રુઆરી છે. 13 ફેબ્રુઆરી. જ્યારે તમે વર્કઆઉટ કરો છો, કેટલા ટાઈમથી કરો છો તૈયારી? માની લો ને મહિનો દિવસથી. 1 મહિનો દિવસ. પછી તમારો જે ક્રાઇટેરિયા હોય છે મિનિટનો, એમાં તમારે વર્કઆઉટમાં થઈ જાય છે? હા શ્યોર, કેમ કે ઇમરાન સરની એકેડમી હોય એટલે કાંઈ કેવું ના પડે જસ્ટ. અને તો એનાથી શું લાગે છે આ વખતે કન્ફર્મ પાસ? હા શ્યોર, દોડવામાં તો ઇમરાન સર છે ને જ્યારે રજીસ્ટર કરાવે ત્યારે મને કન્ફર્મ જ હોય છે. જ્યારે ભાઈ પાસ જ હા છીએ. શ્યોર શ્યોર. પછી લેખિતની તૈયારી કેવી છે? હા લેખિતની, કેમ કે હું પોતે શિક્ષક છું એટલે અચ્છા, લેખિતમાં તો તમે શિક્ષક છો? હા. વાહ રે વાહ. અને જે સ્ટુડન્ટ્સ હોય છે, જે લોકો અત્યારે તૈયારી કરતા હોય છે, એમને શું કહેવા માંગશો, હજી શરૂઆત કરવા માંગતા હોય? એ સ્ટુડન્ટ તરફથી છે ને એવી તૈયારી, કેમ કે હું અગાઉ ફોર્મ ભરેલું છે એટલે જનરલી એવું છે, ફર્સ્ટ ટાઈમ જ્યારે સ્ટુડન્ટ ફોર્મ ભરે ત્યારે બીતા હોય કેવું હશે ગ્રાઉન્ડ, પણ બીવાની જરાય જરૂર નથી. આપણે પ્રેક્ટિસ જ્યારે અહીંયા જેમ કરીએ છીએ ત્યાં જ દોડની આવશે. ઓકે. અને લેખિતમાં શું ધ્યાન રાખવાનું છે સ્ટુડન્ટ્સે? હા લેખિતમાં છે ને જનરલી શું છે કે રોજ ન્યૂઝપેપર વાંચે ને તો પણ ચાલે. ઘણા સ્ટુડન્ટ એવા હોય છે કે ફીની આપણે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે, હા હા, સાચી. તો ન્યૂઝપેપર વાંચે તો પણ તૈયારી થઈ જશે. વર્તમાન પત્રો રોજે વાંચવાના છે. અને જે નથી પાસ થઈ શકતા ઘણીવાર, તો એ લોકો હિંમત હારી જતા હોય છે, બધું મૂકી દેતા હોય છે, એ સ્ટુડન્ટ્સને શું કહેશો? હંમેશા છે ને પોઝિટિવ રહેવાનું. આ કોઈ જિંદગીની લડત નથી. આપણે મા બાપને રાજી કરવાની એક આ સારી એવી જોબ મળી જાય તો મા બાપ રાજી જાય, બાકી જિંદગીની લડત નથી. અમુક સ્ટુડન્ટ એવા છે કે
જિંદગીથી હારી જાય છે એવું કોઈ દી કરવાનું થતું નથી કેમ કે અમે બી એક ટાઈમ નપાસ થયા હતા. એટલે કહેવાનું એ કે આ તમારો અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. તમારે અહીંથી અટકવાનું નથી. ઘણી બધી શીખવા મળે. હું પણ જ્યારે પહેલી વાર ગયો હતો ત્યારે દોડમાં નપાસ થયો હતો તો મને શીખવા મળ્યું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે થાય એ બધું શીખવા મળે. અને ઘણીવાર લેખિતમાં પણ આવડતું હોવા છતાં ભૂલાઈ જતું હોય છે સ્ટ્રેસના લીધે, એટલે એ બધા ઇશ્યુઝ આવતા હોય છે. માધવીબેન, તમે અત્યારે ગ્રાઉન્ડની તૈયારી કરો છો? હા. આ વખતે એક્ઝામ આપવાના છો? શેની આપવાના છો? કોન્સ્ટેબલની. કોન્સ્ટેબલની. ગ્રાઉન્ડની કઈ તારીખ આવી છે? 16 ફેબ્રુઆરી. 16 ફેબ્રુઆરી. કેવી તૈયારી છે? કેટલા એક્સાઇટેડ છો? એક્સાઇટમેન્ટ તો ઘણું છે કેમ કે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે એટલા માટે, અને બહુ આમ વધારે પડતું છે એમ કે નર્વસ બી છો થોડા? હા. અહીંયા જ્યારે તૈયારી કરો છો ત્યારે કેવી રીતે વર્કઆઉટ કરો છો? કેટલી કલાક તૈયારી કરો છો? મીન્સ કે તૈયારી તો ને કંઈ એટલી બધી ખાસ નથી પણ છે થોડી ઘણી. રોજે ખાલી એકવાર પ્રેક્ટિસ કરી હા, જાઓ એવી છો? રીતે. હા, દરરોજ અને સવારે અને સાંજે બે ટાઈમ. તો પછી એ જે તમારે મિનિટનો ક્રાઇટેરિયા હોય છે ત્યાં, એ મિનિટના ક્રાઇટેરિયામાં અત્યારે પ્રેક્ટિસમાં આવી જાય છે? હા, મિનિમમ આવી જાય છે. થઈ જાય છે. હા. તો શું લાગે છે આ વખતે પાસ? હા, કન્ફર્મ. કન્ફર્મ પાસ. હા. તો પછી લેખિતની તૈયારી કેવી છે? લેખિતની તૈયારી ફર્સ્ટ ટાઈમ છે એટલે એટલી બધી છે નહીં કેમ કે ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. ઓકે. પણ અત્યારે કોન્સ્ટેબલની તૈયારી કરવી છે, તો પછી તમારી જેમ બીજા સ્ટુડન્ટ્સ તૈયારી કરતા હોય એને શું કહેશો? સારું જ છે ગવર્મેન્ટ જોબ એટલા માટે એને કરવી જ જોઈએ બધાને. એવું એટલીસ્ટ એક્સપિરિયન્સ માટે તો કરવી જ જોઈએ. પછી બહારનું જમવાનું ને એવું બધું ચાલુ છે કે બધું બંધ? ના, બધું બંધ. બધું બંધ. હા. પછી ખુદના હેલ્થ માટે કઈ બીજું સારું રોજે ખાતા હોય, ફ્રૂટ્સ કે એવું કંઈ? ના, એવું બધું તો નહીં કેમ કે હોસ્ટેલમાં રહેવાનું એટલે એવું બધું ના ચાલે. ઓકે. એટલે અત્યારે જસ્ટ તમે ગ્રાઉન્ડની તૈયારી કરો છો, બટ ઓલ ધ બેસ્ટ, પાસ થઈ જશો. થેન્ક યુ.